હર મહાદેવ. કેમ છે બધા? મજામાં મજામાં જ છે. મારા નવા વ્લોગમાં તેને હાર્દિક સ્વાગત છે. ત્યારમાં જો સવાર થઈ ગઈ છે ને આપણે એને ગ્લાસ તૈયાર પણ થઈ જશે. ત્યારમાં જો સવાર પણ થઈ ગઈ છે અને કાંઈ સૂરજ દાતરમાં દેખાતા નથી. વાદળછાયું વાતાવરણ છે અને અંદરમાં જો ઝરમર જેવો વરસાદ પણ આવવાનો છે. કાલ બહુ વરસાદ આવ્યો હતો એટલે નદીને એવું બધું ભરાઈ ગયું છે અને અંદર જો અવાજ પણ આવશે ડેડકાનો. અને આપણે અત્યારમાં બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે. અને આજે જાંબુડા ઘણા બધા ખીરી જાય હેઠા. વરસાદ ફૂલ આવ્યો હતો કાલે. અને આ બધી જો સાહ પણ ભરાઈ જશે કેરા પાણીના. અત્યારમાં નીણ પણ મારી બેન નાખી દીધી છે. સાટા કોક આવે છે એને પહેલાં પલ્લે નહીં તાર નીણ ખાઈ જાય. અને મારી બેન જે વાળે છે તો આપણે વાળીને પોતાને મારી દીધું છે. અને મારી રોટલા ઘડીને પણ વીઆઈએ છે તો રોટલા ઘડે છે ને મારી બેન પાછળ જે વાળે છે એટલે જો શીકોડી નેવી ગઈ એવું લાગે છે. જો તો હવે આપણે શીરાવાનું તૈયાર કરી નાખ્યું. બહાર રસોઈ કરીને બનાવી નાખી છે. અત્યારમાં બધું શીરાવાનું તૈયાર કરી નાખ્યું છે. અને શીરાવામાં જે સા છે અને ઘઉંની રોટલી અને એમાં સપોઈ દીધું છે આપણે ઘી. તો હવે આપણે શીરાઈ લીધી ને શીરાવીને પછી કાંઈ વરસાદનું કાંઈ કામકાજ ન હોય એટલે આપણે પછી તોરણ પૂરું કરી નાખ્યું. અને એમ પછી આપણે તોરણને શરૂ કરી દેવી એટલે તોરણ પણ પોરાવા મળે. જો વાડિયા જાય છે, કાગળિયો નાખવાનો છે ફરજા ઉપર એટલે જાય છે. આપણે કાંઈ જતા નથી ને આપણે જો તોરણ માંડી દીધું છે ઘરમાં. એટલું તોરણ માંડી દીધું. હવે આપણે તોરણ કરવા મળીએ. મારો ભાઈની વાડિયા જાય છે, કાગળિયો ઢાંકી દે એટલે કાંઈ વરસાદ આવે ને. વાળીએ ખાલી ઠાંઠા હોય છે બે એટલે ફરજા ઉપર કાગળિયો નાખવો પડે એટલે વરસાદ ન આવે ને. તેમાં તો પાછી બીજી વાર નીંદ નાખી દીધી છે. તો હવે આપણે તોરણ પોરવવા મળવી. 12:30 થઈ જશે અને બધા વાડીએથી વ્યાય છે અને બપોરા કરવા બેસી જશે. અને આપણે જો એટલું તોરણ પોરવી નાખ્યું છે. જો દાળ બનાવી છે, આમાં ઘઉંની રોટલી છે અને આમાં જો સાઈઝ છે અને બધા બપોરા કરવા બેસી જશે. તો આપણે પણ બપોરા કરી. જો મારી બેને એટલું તોરણ પૂરું કર્યું છે. મોરલો બની ગયો છે અડધો અને હજી અડધો બાકી છે. અમારે સંજયભાઈ જો કાંઈ કામ નથી એટલે બેઠા છે. અને આલ્પા પણ તોરણ પોરવે છે. આપણે કાંઈ બેન કીધું હતું અને અમારે સલપાબેન બેસી જાય પોરવવા. કેવું સરસ મજાનું પોરવે છે. આમ જો ઢોર પાળી છે. સરસ મજાનું વાતાવરણ છે. દાબેલા છેના બનાવ્યા છે. તો હાલો બધા ખાવા. તો આપણે પણ હવે ખાઈ લેવી. અને હજી આ કંઈ બપોર પછી કાંઈ વરસાદ આવ્યો નથી. અને હજી જો આલ્પા વાદળ થઈ જશે તો એવું લાગે છે કે શાંત થાય નહીં ત્યાં વરસાદ આવી જશે. એવું સરસ મજાનું વાતાવરણ છે. અને જો કાલે બહુ વરસાદ આવ્યો હતો તો આપણે આલ્પા ફરજો બનાવ્યો હતો એ પડી જશે. સેવદર બનાવી છે તો બધા હવે કરી લેવી નાસ્તો. 5 વાગ્યાનો નાસ્તો જક્ષીબીને બનાવી સેવદર. અમારી બાજુ કપાય છે ગોતે સારા સારા મઠિયા કપાના. સંજયભાઈ ડાન્સ કરે બધા ડાળે નથી દીધીને ખાવા મળ્યા છે સંજયભાઈ. હવે તો આપણે પણ સેવદર ખાઈ લેવી. વાળું તૈયાર થઈ ગઈ છે અને બધા વાળું કરવા બેસી ગયા છે. તો હવે આપણે પણ વાળું કરી લેવી હમણાં. તો આપણે રસોઈ કરીને આજે આપણે રસોઈ બનાવી તો આપણે રસોઈ બનાવી નાખી છે. તો હવે વાળું તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે વાળું કરી લેવી. તો આજનો દિવસ આપણે આવો રહ્યો. કોમેન્ટમાં કીધું કે પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરી દેજો. ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળશું નવા બ્લોગમાં.